કુદરત જ્યારે રૂઠે ત્યારે તમે કોઈ પણ માણસ એને પહોંચી ન વળે. આ એક ચોથી ઋતુ કે ને શોક કે સોતનની જેમ આવતી. અને આપણે બધા હિજરત કરી જઈએ, ભાગી જાય, બીજા ગામડામાં વયા જાય, ગામડા ખાલી, ખેતર ખાલી ખમ. એટલે જનતાએ પેટર્ન બદલાવવાની શરૂ કરી અને સરકારે સ્વયં પરિપત્ર બહાર પાડ્યો કે ધારાસભ્ય અને સંસદ સભ્ય એ પોતાની જે ફાળવેલી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટમાંથી આ ચેક ડેમ માટે પૈસા ફાળવી શકશે. એટલે સાથી હાથ વડાના મિલકર બોજ ઉઠાના. હવે આપણે લાચાર થઈ જઈએ કુદરત સામે. એક તો ઈ પેટર્ન બદલાવાની. અત્યારે ઘરે ઘરે સોસાયટીએ બોર થઈ ગયા. ધરતીને ચારણી જેવી કરી લીધી. ક્યાંથી પાણી ટકે? નમસ્કાર, હું છું બલરામ કારિયા અને આપ જોઈ રહ્યા છો સનાતન સંદેશ. આજે આપણે વાત કરીએ છીએ સૃષ્ટિના સર્જનહાર અને જગતના તાત માટેની. છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં પેટર્ન બદલાણી છે. અત્યારના પણ જ્યારે આપણે આ ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ છે. દર વખતે એવું બને છે કે જ્યારે પાક લણવાની કે પાકવાની તૈયારી હોય છે અને ત્યારે માવઠું પડે છે, ખેડૂતો પાયમાલ થઈ જાય છે. પછી એ લોકો સરકાર પાસે સહાય માંગે છે, સરકાર સહાય પેકેજ જાહેર કરે છે. આ એક પેટર્ન થઈ ગઈ છે. હવે એક નવી હમણાં જે હવામાન ખાતાની આગાહી છે કે 17 મેથી અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે અને 8 થી 20 જૂન સુધીમાં એ ત્રાટકશે. તો ફરી પાછી એ સ્થિતિ આવીને ઊભી રહી. તો 2 દિવસ પહેલાં પણ વરસાદ પડ્યો હતો. આ સ્થિતિમાં બદલાતી પેટર્ન બંને બાજુની, હવામાનની અને ખેડૂતો માટેની. તો એમાં શું થઈ શકે એના માટે આજે આપણે ચર્ચા કરીશું વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સાથે. નમસ્કાર જગદીશભાઈ. જી નમસ્કાર બલરામભાઈ. સર, ખેડૂતો માટે તો આપે એક કહી શકાય કે આંદોલન જેવું તમે એક ઊભું કરી દીધું હતું. એટલું તમે આમાં ઊંડો અભ્યાસ કર્યો છે. એટલે બીજી કોઈ ચર્ચા કરતાં પહેલાં આપણે ખાલી એટલી જ વાત કરવી છે કે જે આ પેટર્ન બદલાઈ છે વરસાદની અને ખેડૂતોની લાચારીની, તો એનો શું કારણ હોઈ શકે અને શું ઉકેલ હોઈ શકે? જુઓ બલરામભાઈ, કુદરતને તો આપણે પહોંચી વળવાના નથી. માણસ હંમેશા કુદરત સામે વામણો, ઠરવાનો. ભૂતકાળમાં ઠર્યો તો, અત્યારે ઠરે, ભવિષ્યમાં ઠરવાનો. એટલે હવે ત્યાં આપણું કાંઈ ચાલે એમ નથી. અર્થાત બદલાવવું આપણે પડશે. તમારા પગના તળિયા ધગે પૃથ્વીને ચામડેથી નહીં મઢાય, તમારે બૂટ પહેરવા પડે. આટલી પેટર્ન તો બદલાવવી પડે કે નહીં? તમે સમૂચી પૃથ્વીને ઢાંકવા માંડો તો નહીં મેળ પડે. કુદરતે અત્યારે જે કર્યું એ ઊંટવાળી કરી છે. ઊંટે આપણે કહેવાય છે ઘોડા ઉપર લોકો બેઠા, બળદ ઉપર બેઠા, ભેંસ ઉપર બેઠા, બકરી ઉપર બેઠા, બધા ઉપર ચડી બેસે. તો ઊંટને એમ થયું કે હું મારા અહીંયા કોટ એવો વચ્ચે એવો ઢોરો બનાવું કોઈ બેહી ન શકે. તો એણે નવી પેટર્ન કાઢી વાહની કે પીઠની. તો જનતાએ કે પ્રજાએ શું પેટર્ન કાઢી? ત્યાં એણે એક એવું બેહવાની વ્યવસ્થા કરી કે એણે ઓલાએ કાઢ્યા ઢેકા તો આણે મૂક્યા ઠેકા, કે એકના આટાના બે ચડી બેઠા. એ સ્થિતિ આમાં છે. એક જમાનામાં બલરામભાઈ તમે એના સાક્ષી જ રહ્યા છો. આજથી 10-20 વર્ષ પહેલાં જ્યારે આપણે જળ સંગ્રહનો બહુ મહિમા કોઈને સૌરાષ્ટ્રમાં ખબર નહોતી ત્યારની વાત કરું. 3 ઋતુની 4 ઋતુ હતી આપણે સૌરાષ્ટ્રમાં. તો ખાસ શિયાળો, ઉનાળો, ચોમાસું અને દુષ્કાળ. દુષ્કાળનું આવતું. હા, આ એક ચોથી ઋતુ કે ને શોક કે સોતનની જેમ આવતી. હવે એ સમયમાં પણ બધાએ શું કરતા? કુદરતની પેટર્ન થઈ ગઈ હતી. દર 2-3 વર્ષે દુષ્કાળ આવે અને આપણે બધા હિજરત કરી જઈએ, ભાગી જાય, બીજા ગામડામાં વયા જાય, ગામડા ખાલી, ખેતર ખાલી ખમ. બારાતની જેમ ખેતર હાવ એમને રેઢા રેખડ્યા હોય. સરકાર પાણીના ટેન્કરથી માંડીને જે એની વહીવટ કરો, લાખો કરોડો રૂપિયા એનો. કોઈએ કુદરતની પેટર્નની સામે પેટર્ન ન બદલાવી. પછી ત્યારે કેશુભાઈ પટેલની સરકાર આવી એટલે જનતાએ પેટર્ન બદલાવવાની શરૂ કરી. યોગાનુયોગ આપ જાણો છો, આત્મશ્લાઘાની પણ આપણે એમાં નિમિત્ત બનેલા કે ફૂલછાબના મેનેજર હતા શામજીભાઈ આટાળા. એને પાણીનું બહુ જ્ઞાન હતું ભયંકર, કે પૃથ્વીમાં પાણી કેટલું છે એનો બૂંદે બૂંદનો હિસાબ હતો. એણે કીધું સૌરાષ્ટ્રની ભૂમિ ઊંધી રકાબી જેવી છે,
કુદરત વરસે પાણી, આપણે સંગ્રહ નથી કરી શકતા એ દરિયામાં પાણી હોય દળીને, એટલે ઉનાળામાં માથાકૂટ છે. એટલે એના મગજની ઉપજ હતી કે આપણે ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં એમ રાખવું જોઈએ, જેને ચેક ડેમ કહેવાય. અને એક નવો શબ્દ એણે આપ્યો હતો જે સૌથી પહેલાં આપણે પ્રયોજ્યો હતો ત્યારે અમે સંદેશ દૈનિકમાં હતા, તેઓ શ્રી ફૂલચાપમાં હતા, પણ કુવા ડંકી રિચાર્જ. હવે મોબાઈલ રિચાર્જ તો બધાએ સાંભળ્યું અટાણે, કૂવાને ડંકીને કેમ રિચાર્જ કરવા, એ શામજીભાઈ આટાળાએ વાત કરી હતી, જેને અમે ઝીલી લીધી. કારણ કે મને એમાં ખ્યાલ હતો કે આ જનતાના હિતની વાત છે, એટલે અમે એમાં જેમ કલાને કોઈ સીમાડા નથી નડતા એમ જનતાના હિત માટે મને એ સીમાડો ન નડ્યો કે આ ફૂલછાપના મેનેજર છે. અમે અમારા શેઠ ફાલ્ગુનભાઈ સાહેબને મેં એગ્રી એને ઓલું કરાવ્યા સહમત કે ભાઈ આ જનતાના હિતમાં છે, એ ભૂલી જાવ. તો એને પણ એગ્રી થયા. અને તમે જુઓ કુદરતની પેટર્ન હતી શિયાળો, ઉનાળો, ચોમાસું ને દુષ્કાળ. આપણે ચેકડેમની શરૂ કુવા ડંકી રિચાર્જ શરૂ કરાવ્યો પ્રોગ્રામ લાખોની સંખ્યામાં. પછીથી પ્રોગ્રામ શરૂ થયો ત્યારે પછી ધીરે ધીરે સ્વામિનારાયણ ગુરુકુલના માધુપ્રિયદાસજી સ્વામીથી માંડી દેવકૃષ્ણદાસજી સ્વામીથી માંડીને અનેક સંતો મહંતો જોડાણા. પછીથી તો તમામ સંપ્રદાયના સ્વામિનારાયણ સંપ્રદાય કયો કે બાકીના બધા જ લોકો જોડાયા. પછી ઉદ્યોગપતિઓ જોડાયા, ધારાસભ્યો, સંસદ સભ્યો જોડાયા, સામાજિક સંસ્થાઓ, બધું થયું. અને સરકારે સ્વયં પરિપત્ર બહાર પાડ્યો કે ધારાસભ્ય અને સંસદ સભ્ય એ પોતાની જે ફાળવેલી ગ્રાન્ટ્સ છે એ ગ્રાન્ટમાંથી આ ચેકડેમ માટે પૈસા ફાળવી શકશે. શિવલાલભાઈ વેકરિયા એના પાયાના પથ્થર રહ્યા છે. પછી વલ્લભભાઈ કથિરિયા પણ અમારી સાથે જોડાયેલા. અને અમે સતત 4-5 વર્ષ સુધી એ જે પ્રેક્ટિસ કરી રાધર, એને કારણે હજારોની સંખ્યામાં ચેકડેમ બન્યા. અને અમારી એ બન્યા કુદરતી રીતે ભરાણા, ને અમારી હાથે લોકાર્પણ થયું અમારા જેવાની હાથે. બીજા મહાન માણસોની હાથે તો થાય. એટલે જો કુદરતની પેટર્ન હતી તો માણસે પેટર્ન બદલાવી. તો અત્યારે તમને મને સાંભળશે એ લોકોને ખબર પડે છેલ્લા 1 દશકામાં આપણે દુષ્કાળને તો 10 વટો કમસે કમ આપી ચૂક્યા છીએ. જે નવી પેઢીને કરફ્યુ શબ્દની ખબર નથી, એમ નરેન્દ્ર મોદી વારંવાર કહે છે. કારણ કે એને આવ્યા પછી ભાગ્ય જ એવી બની છે કે કરફ્યુ લાદવો પડ્યો હોય, લગભગ નથી લાદવો પડ્યો એમ. તો ગુજરાતની નવી જૈનજી જેને કહેવાય નવી પેઢીને કરફ્યુની ખબર નથી, એમ નવી પેઢીને દુષ્કાળની પણ ખબર નથી કે દુષ્કાળ શું હોય. એ તો પન્નાલાલ પટેલની ભવની ભવાય કે માનવીની ભવાય તમે વાંચો તો ખબર પડે દુષ્કાળ કેવો હોય. ગાય મકોડા ખાઈ જાય અને માં જીવતા છોરું ખાઈ જાય એવા દુષ્કાળ પડેલા. એ દુષ્કાળની વાતને આપણે હવે ભૂતકાળ બનાવી દીધી કારણ કે આપણે પેટર્ન બદલાવી. હવે હું તમારા પ્રશ્ન ઉપર આવું બલરામભાઈ, કે હવે અત્યારે નવી પેટર્ન શરૂ થઈ છે એમ કહો તો હાલે ક્લાઇમેક્સ ચેન્જ. અત્યારે ગ્લોબલ વોર્મિંગ જે અઘરો શબ્દ છે ને હવે આપણને પ્રતીતિ કરાવે કે હું શું હતો. અત્યાર સુધી ગામડાના માણસોને હતું કે મોટા મોટા માણસોએ વાતો કરવા માટે આવો શબ્દ ઉપજાવી કાઢ્યો ગ્લોબલ વોર્મિંગ, પણ એવું નથી. કુદરતી આપણે જે પ્રદૂષણ ઊભું કર્યું અને પર્યાવરણને ખતમ કર્યું એને કારણે હવામાન એટલું બદલાણું કે શિયાળો, ઉનાળો, ચોમાસું અને એની વચમાં એક નવી ઋતુ આપણી સ્વતનની જેમ આવી ગઈ. એને કહેવાય છે કમોસમી વરસાદ કે વાવાઝોડું. આપની જાણ ખાતર ભાઈ 2014-15ના માર્ચ મહિનામાં કમોસમી વરસાદ થયો હતો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં. ઘઉં ને જીરું સહિતના રવિ પાકનો સત્યાનાશ કરી નાખ્યો. 2019માં મહાવિનાશક વાવાઝોડું સમગ્ર ગુજરાતમાં ત્રાટક્યું. એ લણણીને ટાણે ત્રાટક્યું હતું, પાક લણવાની તૈયારીમાં હતી અને સત્યાનાશ કરી નાખ્યો. 2020માં નિસર્ગ વાવાઝોડું, નામ આપ્યું હતું નિસર્ગ, એ વાવાઝોડું ત્રાટક્યું હતું. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર એમાં બધા કેરી સહિતના બધા પાકનો સત્યાનાશ કરી નાખ્યો. 2021માં તાઉતે નામનું વાતાવરણ જે થયું મે મહિનામાં, એ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાગરકાંઠા વિસ્તારોમાં લાખો વૃક્ષોનો શોથ વાળી દીધો અને પર્યાવરણનો સત્યાનાશ કરી નાખ્યો. 2023માં બીપરજોય વાવાઝોડું આવ્યું. હવે એ વાવાઝોડું જૂન મહિનામાં આવ્યું. જૂન મહિનામાં વાવાઝોડું તો એણે પણ આપણા કચ્છથી માંડીને બનાસકાંઠા સુધીમાં ખારેકથી માંડીને બધી પ્રકારનો પાક હતો સત્યાનાશ કરી નાખ્યો. 2024માં કમોસમી વરસાદ આવ્યો માર્ચ અને ઓક્ટોબરમાં, અને એને કારણે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના જીરું અને લસણનો પાક હતો સત્યાનાશ થઈ ગયો. 2025માં રેકર્ડ બ્રેક વરસાદ થયો, જેનું તો તે પછી જે વરસાદ રેકર્ડ બ્રેક થયો એમ સરકારે રેકર્ડ બ્રેક રાહત પેકેજ 10,000 કરોડનું જાહેર કરવું પડ્યું. એમાં પાથરા પાણીના તણાઈ ગયા હતા અને બહુ કરુણાજનક ઘટના હતી જે આપણે ઇન્ટ્રોમાં તમે જેની વાત કરી. તો આ બધા જ આપણે મેં તમને 2015થી 25 સુધીમાં 8-10 પ્રકારની આ પ્રકારની કુદરતી આપદાના મેં વર્ણન કર્યા. એ વર્ણન એટલા માટે કે હવે આપણે એની સાથે ટેવાવવું પડશે એમ કહું છું. એણે પેટર્ન બદલાવી છે કુદરતે. શિયાળો, ઉનાળો, ચોમાસું અને કુદરતી આપદા, એ 4 ઋતુ જેવું થઈ ગયું. તો હવે માણસોએ પણ પેટર્ન બદલાવી પડે.
આપણે જગતનો તાત માથે હાથ દઈને સર્વે કરી જાઓ ને અમને રાહત આપો, એ એનો કોઈ મતલબ, કારણ કે આભ ફાટે નહીં, થીગડા દીધે મેળ ન પડે. રાહત ગમે તેટલી તમે આપો, ચારણીમાં આખો દરિયો નાખી દો તો ચારણી છલકાય નહીં. એ કુદરત જ્યારે રૂઠે ત્યારે તમે કોઈ પણ માણસ એને પહોંચી ન વળે. એટલે સાથી હાથ વડાના, મિલકર બોજ ઉઠાના. દરેકે કામ કરવું પડશે, સરકારે પણ અને તથાકથિત અસરગ્રસ્તો એટલે કે ખેડૂતોએ પણ. અને ખાલી ખેડૂત નહીં, આમાં વાવાઝોડું આવે તો છાપરા ઉડી જાય છે, મકાનો પડી જાય છે. તો જનતા, હું તો એમ કહું, સવાલ તમામ નાગરિકોએ સરકારની સાથે બેસી અને બુદ્ધિપૂર્વક પોતપોતાની રીતે એમાં મહેનત કરવી ઘટે. હું તમને બીજા ફેસમાં જણાવીશ શું થઈ શકે, શું કરવું જોઈએ પછી કહીશ. પણ એક પેટર્ન તો આપણે બદલાવી પડશે. પહેલા પ્રશ્નના જવાબમાં આપણે કહું, હવે આપણે લાચાર થઈ જઈએ કુદરત સામે. એક તો ઈ પેટર્ન બદલાવાની, બીજી લાચાર થયા પછી કોક મારો ઉદ્ધાર કરી નાખે, ઈ જે છે ઈ પેટર્ન પણ બદલાવે છૂટકો છે ભાઈ. જી સાહેબ, આપણે ત્યાં સમજાવ્યું મુજબ કે હાલો પેટર્ન બદલાવાની જરૂર છે, હવે આપણે એની સામે બદલવાની જરૂર છે. પણ હવામાનમાં જે આ પેટર્ન બદલાય છે એના કારણો શું હોઈ શકે? જુઓ, આપણે બધા જાણીએ છીએ સાહેબ કે એક તો આપણે સિમેન્ટના મકાનો ઊભા કરતા ગયા, એટલે કોન્ક્રીટ અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમવાળા જે વૃક્ષારોપણ કરે છે એ પાગલ નથી સાહેબ. એને ભારત રત્ન મળવો જોઈએ, એવું કામ એ કરે છે. પર્યાવરણના અભાવે વિશ્વના અનેક દેશો જે છે એ સ્વચ્છ હવાથી માંડીને બાકી કુદરતી સંપદાનો વિનાશ નોતરી રહ્યું છે અને એના માઠા પરિણામ વેઠી રહ્યા છે. ભારતનું પણ એ થવા જઈ રહ્યું છે, પણ ઈશ્વરની કૃપાથી થોડીક જાગૃતિ આવે છે, જુદી ઘટના છે. થાય છે શું તમને કહું છું, લોકો પછી એને એક તો ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ, આ બે શબ્દો આવે એટલે બીજા બધા ડાયરામાં બેઠા ઉઠીને વયા જાય કે આમાં આપણું કાંઈ છે નહીં. ભલામણા તમારા કાન ખોલીને સાંભળવા જેવા શબ્દો છે. આપણે જેને વિકાસ કહીએ છીએ એ વિકાસ જે છે એ વાસ્તવમાં અધોગતિનો પર્યાય થઈ ગયો. તમારે વિકાસ કેવો હોવો જોઈએ જે તમને પર્યાવરણની દ્રષ્ટિએ પણ તમારી સુરક્ષામાં ખપ લાગે. સિમેન્ટના મકાનો ઊભા કરો તમે, અહીંયા 20 લીમડાના ઝાડવા હોય, એ 20 ઝાડવા કાપો ત્યારે મારું આ મકાન બને. દાખલા તરીકે આ મકાન જ્યાં આપણે બેઠા છીએ, હાલો નહીં, તો એ એટલા ઝાડવાનો ભોગ લઈને મકાન બને. એટલે મારે એમ ન માનવું જોઈએ કે મને બહુ કોર્નરનું સારું મકાન મળી ગયું. એટલા ઝાડવાથી ડબલ મારે કોઈ પણ જગ્યાએ ઉછેરવા જોઈએ. બેલેન્સ કરો તો મેળ પડે. બેંકમાં તમે પૈસા નાખો તો વિડ્રો કરી શકો ને, નીકળા તમે કાઢ્યા જ કરો તો હોય તો આવે ને. પછી જ્યારે બેલેન્સ ખૂટી ત્યારે ચેક રિટર્ન થાય. અત્યારે આપણે બધાના ચેક રિટર્ન થઈ રહ્યા છે. આપણે કુદરત પાસેથી બધું, જો પાણી આપણે મોટર વાટે પંપ આવ્યા તો આપણે એને ક્રાંતિમાં ખપાવ્યું. પહેલાં શરૂઆતમાં એક જમાનામાં રેટિયો હતો, રેટિયો, બરાબર. એ રેટિયો કેવો હતો, બે બળદની જોડી આમ આગળ હાલી જાય અને માટલા હોય ને પાણીના માટલા, એનો ગોળમોળ રેટિયો હતો. એ પાણીનો રેટિયો ભરાઈ જાય, બળદ હાલતા જાય, એક પછી એક માટલું એ જે છે, હા, એ એમાં તમારા પાણી ઢોળાતું જાય. પછી બળદ પાછા આવે અને એ પાછું નીચે ઉતરે, એને એ પાછા દરેક પાણી ભરાય. ત્યાં સુધીમાં શું થાય, એમાં 5, 10, 20 મિનિટ જે લાગે ને, એમાં જે હરવાણી ફૂટે ને કૂવાની ભીતરની, એનાથી જેટલું પાણી તમે ખેંચ્યું એટલું પાછું ભરાઈ જતું. એ સિસ્ટમ હતી રેટિયામાં, એટલે ગરેડેમાં. હવે શું થઈ ગયું, પછી આપણે પંપ આવ્યા, જ્યારે સબમર્સિબલ પંપ, તા તો આપણે તેને ક્રાંતિમાં, જો બધું જ આ માર્કેટિંગની દુનિયા કેટલી ખતરનાક હોય. હવે આપણે એના માઠા પરિણામ ભોગવી રહ્યા છે, કારણ કે ચૂસી લઈએ એને. પાણીની હરવાણી છોડો, જેટલું પાણી તમારી પાસે કૂવામાં છે 5, 10, 15 મિનિટ, અડધી કલાકમાં બધું પી જાય. પણ કૂવા તો ગામ વચાડે બે હતા, હવે તો ઘરે ઘરે બોર છે. બરાબર. પ્રોબ્લેમ તો એ પણ છે કે આપણે કુદરતી સંપત્તિ જે ભગવાને આપણને દીધી એને ચૂસી લેવામાં કોઈ કચાશ ન છોડી. સબમર્સિબલ પંપ આવ્યા, ઇલેક્ટ્રિક મોટર્સ આવી, એટલે પાણી મંડ્યા આપણા ખેંચવાનું. જે તમે કીધું, અત્યારે ઘરે ઘરે સોસાયટીએ બોર થઈ ગયા. તો કેટલા વીંધી નાખ્યા તમે જુઓ. સરવાણી જાય ક્યાં? ધરતીને ચારણી જેવી કરી લીધી, ક્યાંથી પાણી ટકે? પાણી વેચવા વાળા 4 બોર કરીને વેચે છે. બરાબર છે. એટલે સાહેબ તમારી જાણ ખતર, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જ એટલે વાતાવરણમાં ફેરફાર. તો આપણે આ તમે કીધું શું કામ થાય છે, જ્યારે વાતાવરણમાં પલટો થાય છે ત્યારે ભૂમધ્ય સાગરમાં, તમે જેમ હમણાં જ કીધું, હલચલ અંબાલાલભાઈ પટેલ ને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી જ છે કે 17મી મેની આળેગાળે આવું વાવાઝોડું. એ શું છે કે ભૂમધ્ય સમુદ્રમાં એક તો ચક્રાવાત એટલે ઠંડા પવન જે છે ને એના વાવાઝોડું સર્જાય છે. સાંભળજો, હવે વાયા અફઘાનિસ્તાન ને ઈરાન થઈને ભારતના ઉત્તર ને પશ્ચિમ ત્યાં આવે. ઉત્તર પશ્ચિમ એટલે આપણે અહીંયા એ વાદળા, એની પેટર્ન, એનો રૂટ છે ત્યાં અરબી સમુદ્રમાં. અરે અહીંયા ભૂમધ્ય સમુદ્રમાં જે હલચલ થાય, ચક્રાવાત થાય, એ ઠંડા પવનો હોય. ઠંડા પવનમાં આપણે અત્યારે શું છે,
ધારો કે મે મહિનામાં આવશે, ન કે ભગવાન કરે ન આવે, પણ આવે તો શું થશે? આપણે વાવ્યા હોય તલ અત્યારે બજારમાં, હવે એ તલનો પાક અત્યારે અહીંયા ઊભો છે અત્યારે ખેતરમાં, તો થાય કેવું, એને ગરમાટો જોઈએ. અત્યારે ગરમીનો જમાનો છે, ગરમાટો એને જોઈએ, એને બદલે ઠંડા પવન આવે એટલે શું થાય? ઠંડા પવન આવે એટલે એની પાસે જે પણ વ્યવસ્થા હોવી જોઈએ એને લણવાની, એ સિસ્ટમ નાબૂદ થઈ જાય અત્યારે. અને એને કારણે શું થઈ ગયું કે ઊભો પાકે ફ્લાવરિંગ ન થાય. તલમાં જે ફ્લાવરિંગ થવા જોઈએ આ ગરમીટાના કારણે ફ્લાવરિંગ કંઈ થાય નહીં, કારણ કે માવઠાનું પાણી હંમેશા ઠંડુ હોય. હમણાં કરા પડ્યા હતા તમારી ઓફિસ પાસે હું હતો ને કરા પડ્યા હતા, આપણે જોયું હતું. તો આ કરા પડે ને ઠંડા પવન આવે એટલે તલમાં ફ્લાવરિંગ ન થાય, એટલે તલનો પાક સોથ વળી જાય. પછી આંબાવાડી અત્યારે છે, બાગાયતી પાકો એ બધા ખરી પડે વાવાઝોડા, કારણ કે એ વજન ઝીલી ન શકે. તો આપણે એમ લાગે આવું આ થાય છે શું કામ? આ થાય છે કુદરતી કારણે, કારણ કે આપણે સર્જિત છે. આ વાવાઝોડું છે આમ જુઓ તો કુદરતની દેન નથી, આપણે સર્જ્યું છે. આપણે પર્યાવરણનું સંતુલન જાળવ્યું નથી. ઝાડવા કાપી ગયા ને આવા સિમેન્ટના જંગલ કોન્ક્રીટ ઊભા કરી ગયા, ઉદ્યોગોએ પ્રદૂષણ ફેંકે ગયા, એની કોઈ વ્યવસ્થા કરી નહીં કે આકાશથી માંડીને પાતાળ સુધીમાં ન જાય. તમે જેતપુરમાં જુઓ સાડી ઉદ્યોગ છે, એના પાણી જે છે એ પાણી એને ધરતીમાં ઉતારે તો ત્યાં આસપાસમાં જુઓ ધરતીની ભીતરમાંથી લાલ પાણી નીકળે, જેમ તમને મન કોઈ મારે અને કાપો ને લોહી નીકળે એવી રીતના ધરતીમાંથી લોહી નીકળે છે અને બધા પાકને નુકસાન થયું છે. તો હવે અતિશય થાય ને ત્યારે આપણે ચર્ચાનો વિષય બનીએ છીએ. ત્યાં સુધી આપણને એમ લાગે કે આ બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને ગ્લોબલ વોર્મિંગ આપણે શું ભાવે મોટા માણસોની વાતો છે. નહીં, આ નડે આપણને, મોટા માણસોને કાંઈ નડતું નથી. હમણાં કુમાર વિશ્વાસની જળકથા થઈ, ગીર ગંગાવાળા જે અત્યારે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં 1,11,111 ચેક ડેમ બનાવવાની વાત કરે છે. તો એમાંય વાત તો એ હતી, પણ સાંભળનારા હતા એ કોણ હતા? બધા ધનાઢ્ય લોકો. એના ઘરે સ્વિમિંગ પુલ જેવું છે. હવે એ પાણીનો બગાડ કરી ક્યાંથી? જેને મુશ્કેલી છે ત્યાં કથાઈ થવી જોઈએ, એને સમજાવવું જોઈએ. અમરેલીમાં તમને પાણીનું મૂલ્ય સમજાય એટલું તમને મને અહીંયા રાજકોટમાં નહીં સમજાય, કારણ કે ત્યાં 8-10 દિવસે પીવાનું પાણી મળે, બાકી કૂવાથી તમારે ભરી આવવાનું. તો જેની અછતની ખબર હોય એને ખ્યાલ છે કે આ શું છે. એટલે આ જે પર્યાવરણનું અસંતુલન આપણે કર્યું એને કારણે આપણે ત્યાં માઠા આવે છે. આ પવનો ત્યાંથી આવે વાયા રાજસ્થાનથી અહીંયા આવે ગુજરાતમાં ઠંડા પવનો. અહીંયા ગરમી હોય, એ ગરમી છે એમાં ભેજમાં ભળે એટલે શું થાય? જેને શબ્દ આપી દે થંડર સ્ટ્રોમ. થંડર સ્ટ્રોમ એટલે શું? વીજળીના કડાકા ભડાકા અરે કરા પડે આવા ઉનાળામાં. હા, કારણ કે બે હવામાન ભેગું થાય એટલે મેળ પડે નહીં. એને કારણે અચાનક વાદળો બધા બંધાય. આ જે ઉપરથી આવે ગરમીને સમુદ્ર ભેજમાં ભળે એટલે વાદળો બંધાય એટલે વીજળીના કડાકા સાથે વરસાદ થાય. હવે આ નિત્ય થવાનું એમ માનીને હાલવાનું, કારણ આપણે ઔદ્યોગિક પ્રદૂષણમાં પરાકાષ્ઠા સર્જી આપણે એટલે આખા વિશ્વએ, અને એની સામે પર્યાવરણમાં આપણે ઝીરો છીએ અથવા તો હાવ ગ્રાસરૂટ લેવલ પર ગયા છીએ. તો એ સંતુલન જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી પ્રતિ વર્ષ યા તો 1-2 વર્ષે આપણે કુદરતી આપદાનો સામનો કરે છૂટકો છે એમ માનીને હવે ચાલુ છે. એટલે મેં તમારો પ્રશ્નનો જવાબ આપ્યો શું કામ થાય છે, કે આનું કારણ આ છે. જી સાહેબ, આપણે વાત કરી એટલે એમાં એક વસ્તુની ચર્ચા કરી લઈ કે આ વૃક્ષ વાવે એના માટે સરકારના નિયમ મુજબ દરેક કોર્પોરેશનમાં એક નિયમ આવી ગયો હતો કે કોઈ પણ બિલ્ડિંગ કે મકાન તમે બનાવો તો 2 વૃક્ષ વાવવા ફરજિયાત, અને પછી જ કમ્પ્લીશન તમને મળી શકે. 6 વર્ષોથી પણ ક્યાંય વૃક્ષ વાવ્યા હોય ને એવું નથી દેખાતું, કારણ કે શબ્દોનું અર્થઘટન કરી અને છોડ કરી નાખે છે, 2 કુંડા મૂકી દે છે. સાહેબ જુઓ, જેટલી તમે આંખ મીચામણા કરશો એટલા તમારે આંખ ભીનામણા કરવા પડશે. કરીએ જ છીએ અને આપણે અત્યારે જોઈએ છીએ ને કરી જ રહ્યા છીએ. કારણ કે આપણે દરેક વાતને લાઇટલી બહુ લઈએ, અને આપણે ત્યાં એક એવી પ્રથા પડી ગઈ છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો ખરી, કાયદાનો ભંગ કરે ને એને લોકો હોશિયાર માનવા માંડ્યા, અથવા એનો રૂતબો છે માને. ખરેખર તો એ માણસ નાચદાર મૂકવા જેવો ગણાવવો જોઈએ સામાન્ય રીતે, કે ભાઈ તમે કાયદાનો ભંગ કરો એ ખરાબ ગણો છો. એને બદલે તમે નંબર પ્લેટ વગરની ગાડી લઈને નીકળો ને તમને પોલીસ ન પકડે એટલે તમે સ્ટાર, તમે દાદા લે બોલો. કોઈ તમને ઠપકો નથી આપતો ભાઈ આવો ન નીકળાય, આ ખરાબ છે એમ નહીં કે ભાઈ એનો તો ભાઈ જલજલો છો, નંબરને એમાં ગાડીમાં નંબર નથી હોતા અને એને કોઈ પકડે નહીં. કાળા કલરની ફ્લેમ હોય એને કોઈ પકડે નહીં, રોંગ સાઈડમાં આવે એને કોઈ પકડે નહીં. એટલે ભાઈ ન પકડે એ સારું નથી એમ કહો. એટલે તમારી જાણ ખાતર કે તમે જેમ કીધું કે એક બિલ્ડિંગમાં 2 વૃક્ષ, અરે એ છોડો, નરેન્દ્ર મોદીએ કીધું એક વૃક્ષ માં કે નામ કીધું ને, એક પેડ માં કે નામ, બરાબર. મોટા માણસો કહી દે કે ઘેરે ઘેરે વાવવા ન આવે, તમે સમજો. મહાન માણસો હોય એ તમને મેસેજ આપે,
લાલબહાદુર શાસ્ત્રીજીએ કીધું અમેરિકાના આપણે મોંઘા ઘઉં કે એની પાયમાલી કે એની દાદાગીરી સહન કરવા કરતાં આપણે એક દિવસ ભૂખ્યા રહે હું એકટાણું ખાઉં. આખા દેશને એણે હાકલ કરી, ઘરે ઘરે રહોડા તપાસવા ન નીકળે, એ હાકલ કરી દે પછી બધાએ પાળ્યું એક ટાઈમ જેમાં, પણ અમેરિકા સામે લડી લીધા. એમ હવે આપણી સામે જ્યારે કુદરત જો આપણી સામે રૂઠવાની તૈયારી હોય તો આપણે બધાએ વૃક્ષોને વાવવા જોઈએ, ઉલ્લુ બનાવવા જોઈએ. જે તમે કીધું એમ કુંડા મૂકીને વૃક્ષમાં ખપાવી દો, એ ધંધો કરાય નહીં, કારણ કે નુકસાન અંતે આપણને છે, બીજા કોઈને છે. તંત્રએ આમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, એ પણ જરૂર છે. તો સર, હવે જે રીતે તમે વાત કરી કે આ સર્જાવાનું કારણ છે હવામાનમાં જે પલટો આવે છે, પેટર્ન બદલાય છે, એના કારણ પણ તમે દર્શાવ્યા, અને ખેડૂતોએ આ બદલાતી પેટર્ન સામે શું કરે તો એનો ઉકેલ મળે એવી. પણ ખરેખર આ બંને વચ્ચેની જ્યારે પણ આ પરિસ્થિતિ સર્જાતી રહેવાની છે, જે અત્યારના સ્થિતિ છે, તો એનું મારણ શું હોઈ શકે કે ઉપાય શું હોઈ શકે? જુઓ બલુભાઈ, ખેતર હોય તો ખેડીએ, ડુંગર ખેડા ન જાય, કાગળ હોય તો વાંચીએ, કરમ કાંઈ વાંચ્યા જાય? કેટલીક બાબતોમાં આપ મુવા વિના સ્વર્ગે જવાતું નથી નથી ને નથી. આના કારણોમાં આપણે ત્યાં પેટર્નમાં શું છે, તબાહી મચી જાય એટલે સીધી માગણી ખેડૂતો શું કરે, ભાઈ સર્વે કરો, સર્વે કરો. ગ્રામ સેવકથી માંડીને તલાટી મંત્રીને કામે વળગાડો. સર્વે કરીને રિપોર્ટ આપો, રિપોર્ટ આપો. વિપક્ષો હોહા કરે, બજેટ જાહેર કરો, રાહત જાહેર કરો, ગમે એટલી જાહેર કરો, ભૂખીને કાખમાં ભાણો, એ કોઈ દી મેળ પડે નહીં. હવે તમે કીધું મારણ શું? મારણ એ નથી કે સરકાર રાહત આપ્યા કરે. તમારી જાણ ખાતર ગ્રામ સેવક કે તલાટી મંત્રી 15 દાડામાં આવું બધું થાય પછી રિપોર્ટ તૈયાર કરે અને 33%થી વધુ નુકસાન થયું. આ સરકારી પરિભાષા છે. તમારા ખેતરમાં કે તમારા વિસ્તારમાં 33%થી વધુ નુકસાન થાય તો તમને સહાય મળે. હવે તમારા 33%માં 10 વૃક્ષ આવતા અને તમારા 6 પડ્યા હોય તો તમને ન મળે, એના જેવું લ્યો ને, સમજી શકાય એટલે કહું છું. તો સવાલ એ છે કે તબાહી હોતા હોય, પણ આ બધા ટેકનિકલ કારણો છે. સરકાર હંમેશા રાહત પેકેજ જાહેર કરે પણ એનો મેળ નથી પડતો. તમારી જાણ ખાતર 2023માં બીપર જોઈ આવ્યું હતું 240 કરોડની સરકારે જાહેરાત કરી હતી. 2021માં તાવતે આવ્યું 500 કરોડ. એની પછી 2025-26માં 10,000 કરોડની જાહેરાત કરી સરકારે, અને એમાંથી પણ 9,466 કરોડ રૂપિયા અપાઈ ગયા એમ કે છે. છતાંય તમે મારા ભેગા ગમે ગામમાં આવો, તમને કયો કે સહાય મળી ગઈ તો અધૂરી મળી કે નથી મળી. આ દેખો તો છે ને છે જ. એટલે આનો મતલબ, આનો ઉપાય એ આ સરકારી રાહત નથી એમ હું કહું છું. એ ખાલી પાટાપિંડી છે. નિરામય જીવન જુદી વાત છે ને સારવાર જુદી વાત છે. સારવાર શું છે, લાગ્યા પછીની વાત છે, અને ઓલી જે છે નિરામય કે રોગનું ન થવું તે નિરામય. તો હવે પછી વાવાઝોડું ન થાય અથવા તો વાવાઝોડું થાય ત્યારે સરકાર ઉપરાંત જનતાએ પણ, એટલે ખેડૂતથી માંડીને તમારા મારા જેવા બધાએ શું કરવું જોઈએ તો આમાંથી નુકસાની ઓછી થાય એવી કોશિશ તો કરવી જોઈએ ને. હવે હું તમને ખેડૂતના કેસમાં કહું, સૌથી પહેલાં તો એને અત્યારે ધારો કે ભાઈ પરેશ ગોસ્વામી કે અંબાલાલ પટેલે કીધું કે 17મી મેની આળેગાળે વરસાદ આવવાનો છે, વાવાઝોડું આવવાનું છે, પછી જૂનમાં 8મી તારીખથી આવવાનું છે, આમ બધા કહી રહ્યા છે. એપ્રિલમાં હમણાં 2-3 દી પહેલાં તમે કીધું એમ વરસાદ તો આવી જ ગયો છે, એટલે આવશે એવું માનવામાં આવે છે. પહેલાં શું કરી શકાય? જે ખેડૂતના ખળામાં, ખેતરના ખળામાં કે ઘરના ફળિયામાં કે પછી જેને કહેવાય બળદ કે ગાય જે બાંધવાનું હોય છે એ ઓરડીમાં, જ્યાં પણ એનો માલ પડ્યો હોય, જણસ, ઘઉં, મગફળી, તલ, અડદ, ડાંગર, કમો જે હોય તે જે પડ્યું હોય, સૌથી પહેલાં તો એને સુરક્ષિત કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. ખબર તો છે કે ત્રાટકવાનું છે. હવે અજાણ્યા આવો તો તમે એમ બાનું કાઢી શકો, અમને ખબર નથી. તમને અત્યારથી કહી દીધું અંબાલાલભાઈ અને પરેશભાઈ ગોસ્વામી અને હવામાન શાખાએ પણ કીધું, ગુજરાત સરકારની તો કીધું તો છે કે આવે એમ છે. ન આવે તો જુદી વાત છે, પણ તમારી પાસે અત્યારે ભરપૂર સમય છે. તમારી એટલે તમામ લોકો પાસે જીર્ણ શીર્ણ મકાનો હોય એને ટાભા ટેકા કરી લેવા જોઈએ. મકાનમાં સ્થળાંતર બદલી નાખવું જોઈએ ઘડીક દિવસ પૂરતા. ન આવે વાવાઝોડું પાછા આવતા રહેજો, પણ 2-5 દિવસ તમે આઘા ઓળા ન કરે, નારાયણને કંઈક થયું તો તમને ઓછું લાગે કે કંઈ નુકસાની ન થાય એમ માલ સામાન તમારો જે ફળિયામાં ખેતરમાં પડ્યો હોય એ માલ સામાનને તમારે પહેલાં તો સુરક્ષિત જગ્યાએ રાખવો જોઈએ, પહેલી વાત. બીજું, તાડપત્રીથી ઢાંકવા કે સુરક્ષિત કઈ રીતે રાખવું? તમારી પાસે બીજું કાંઈ ન હોય, શેડ વેડવાળું કારખાના
પોતાના જેવું મકાન જેવું ન હોય. સામાન્ય રીતે ગામડામાં તો હોય તો છે, ઓહેરી હોય લાંબી, 10-15 જણા એકારે જમવા બે શકે એવી, પંગત પડી શકે એવી, તો ઓહેરીમાં લઈ લેવાય અને બને ત્યાં સુધી ઢાંકી રખાય. ન હોય અને બાયણે ફળિયામાં જ રાખવું પડે એમ હોય તો જે માલ સામાન પડ્યો છે એને તમે ધરતીથી થોડોક ઉપર 2-4 ઈંટુથી રાખી અને કાંઈક પણ આડસ મૂકીને માથે ઘઉં બાજરો જે તમારો માલ છે પડ્યો હોય એની માથે તમે ગોદડા કે તમારા તાળપત્રી ઢાંકી રાખો, તો માની લો કે વરસાદ પડે તો પણ હેઠે પડે તમારો માલ ઓછો બગડે, તમને નુકસાન ઓછું થાય. બરાબર. આ બધું આગાહીના અગાઉ, આગાહી તો આવી જ ગઈ છે, એની અગાઉ તમારે કરી લેવી જોઈએ. આ બધું પછી માલ ખુલ્લામાં ન રાખો, ઘાસચારો ખુલ્લામાં ન રાખો. એ પડી જાય તો પશુને શું જમાડશો? એટલે એ ડખો છે. અનાજથી માંડીને ઘાસચારો તમારે ખુલ્લામાં રાખવાનો જોઈએ. ઊંચા કે પાકા શેડમાં મૂકી દેવો જોઈએ. શેડ ન હોય તો તાલપત્રી ઢાંકી દેવા જોઈએ. આ બધું કરવા છતાંય માની લો બે ઘડી કે તેમ છતાંય ભયંકર વરસાદ આવ્યો, ન કરે નારાયણ, અને બધું થયું તો હજી પાછું કરવા જેવું છે. હું તમને કહી દઉં, ખેડૂત તો અત્યારે મોબાઈલ બધા પાસે છે, તો કીર્તિદાનના ડાયરો સાંભળવા જ નથી. આના મોબાઈલના અનેક ઉપયોગ છે સારા સારા, ડાયરો સાંભળવો એ ખરાબ નથી, પણ કેવળ એમ નહીં. એવા સમયે તમારે વરસતા વરસાદમાં તમારા વિસ્તારના વિડીયો અને ફોટા પાડી લેવા જોઈએ, જેથી કરીને સર્વે કરવાની જ્યારે વાત આવે ગ્રામ સેવકથી માંડીને તલાટી મંત્રી સુધી, તમે એને દસ્તાવેજીકરણ કરાવી શકો કે અમારે મકાન જમીનમાં આટલું નુકસાન થયું. આ લોકો ફોટા નથી પાડતા, ખાલી બસ સરકારને કોસવામાં આપણે જાય છે, રાહત જાહેર કરો, રાહત જાહેર કરો. પણ તમે પુરાવા ઊભા કરો કે જુઓ અત્યારે વરસાદ અંધરાધરા ત્રાટકી રહ્યો છે, આ અમારો માલ પલળે છે, જેમ માંડવીના પાથરા પલળતા હતા અને આપણે ભૂતકાળમાં વિડીયો જોયા છે, એવા તમે વિડીયો શૂટિંગ કરી લ્યો અને ફોટા પાડી લો તો સર્વેમાં બહુ મોટું કામ આવશે. આ વાત મેં તમને થઈ જે જમીન ઉપર અત્યારે અડદ, મગ, મગફળી, ઘઉં, ચોખા એવા અનાજ વગેરેની. હવે બાગાયતી પાકો જેમ કે અત્યારે તરાળામાં કેરી લૂમે ઝૂમે છે. આ વખતે મસ્તી પહેલાં તો ખરી ગઈ હતી, માવઠામાં થઈ હતી, હજી પાછી માવઠાની અસર છે તો મુશ્કેલી તો થવાની. પણ ખાલી કેરીની કેળા, કેરી, પપૈયા, આંબા, દ્રાક્ષથી માંડીને દાડમ સુધીના એ બાગાયતી પાકો જેને કહેવાય. તમને ખબર છે કે જ્યારે એ પાકો આવે ને ત્યારે એના પોતાના થળિયા કરતાં એ પાકના વજન જાજુ થઈ ગયું હોય. દ્રાક્ષના ઝુમખા કયો, દાડમ કયો, કેરી કયો, એને કારણે ડાળો ઝૂકી જતી હોય છે. તો એવા સમયે તમારે ત્રાભા ટેકા મૂકી દેવા જોઈએ, જેથી વાવાઝોડું આવે તો એ પડી ન જાય. કેળથી માંડીને ચીકુડી, દાડમડી એ ઉખડી ન જાય. ટેકા મૂકી દેવા જોઈએ. હજી તમને વાર છે, આગાહી તો થઈ જ ગઈ છે, તો હજી ઘણી વાર છે, 2-5 દિવસ છે. તો 2-5 દિવસે તમારે બને ત્યાં સુધી તમને એમ લાગે કે આ ઝાડવું નબળું છે તો તમારે એને ટેકા મૂકી દેવા જોઈએ, જેથી તૂટે નહીં. બીજું, વધારાની ડાળી જેમાં નથી ખાખડી, નથી કેરી, નથી દ્રાક્ષ, નથી દાડમ, નથી ચીકુ, કાંઈ, અને વધારાની છે થોડીક સડી પણ ગઈ છે ધારો કે, તો ખાલી બોજો છે કે વજન છે, તો એ પણ તમને જ્યારે વાવાઝોડું આવશે ત્યારે નડવાનું. એટલે વધારાની ડાળીઓ તમે કાપી નાખો, જેથી ફળ ફળાવ જે હોય એ ટકી રહે અને તમને ઓછું નુકસાન થાય. પછી જે ફળ ઉતારવાનું તમને હોય કે હજી 5 દી પછી ઉતારશું, સેજ મોટા થાય પછી, થોડાક વનપક થાય પછી, એવી જ્યારે તમારી તમન્ના હોય. પણ તમને ખબર છે કે 11મી તારીખે વાવાઝોડું આવવાનું છે, 9 તારીખ સુધીમાં તમે લોકોએ નક્કી કર્યું હોય કે આપણે 12-15 તારીખે ઉતારશું, પણ હવે 11મીએ વાવાઝોડું છે તો 9મી તારીખે ઉતારી લો એમ કહું છું. તો એટલા તો ફળફળાદી બચે, ઓછા ભાવે કે ગમે તે રીતે, પણ કમસે કમ તમે સંપૂર્ણ નુકસાનમાંથી તો બચી શકો. એટલે 2-5 દિવસ વહેલા ફળફળાવ તમારે ઉતારી લેવા જોઈએ. પછી પિયત તમે જો કરતા હો, પાણી આપતા હો તો નહીં આપવાનું. 9 તારીખથી બંધ કરી દો. 11મીની વાત હોય તો 9 તારીખથી બંધ કરી દો, 12મી 13મી આપજો. શું કામ? પાણી આપો એટલે પોચું થઈ જાય, એના મૂળિયાય પોચા થઈ જાય. જે કેળી, કેળા બધા હોય, કેળ હોય, કેળ એના મૂળિયા પાણી આપો એટલે નબળા થઈ જાય, તો પવનની ઝાપટ આવે એટલે આપણો ઢળી જવાના. એટલે પિયત તમે જો પાણી આપતા હોય તો પાણી તમારે બંધ ખેડૂતોએ કરવું જોઈએ. અને જો તમે ખાતર નાખતા હો કોઈ પણ પ્રકારનું તો એ પણ ન નાખવું જોઈએ, કારણ કે પાણીમાં ધોવાઈ જવાનું વરસાદ આવે તો, એટલે એ પણ તમારે ન કરવું જોઈએ. અને બાકી ખેડૂતોએ ટ્રાન્સફોર્મર પોતાના ખેતરની આસપાસમાં જે ટ્રાન્સફોર્મર હોય વીજળીનો, એ કે ખુલ્લા તાર હોય એની વચ્ચે ઊભું રહેવું ન જોઈએ. તો ઢોર પશુપાલકથી માંડી અનાજ, તમારો ચારાથી માંડીને બધું જ તો મહદઅંશે ખેડૂતો પોતાની મહેનતથી બચાવી શકે. પછી જે નુકસાન થાય એનું સર્વે એનો સરકાર રાહત આપે તો કંઈક સર્વર થાય. પણ આપણે બધા જ આપણી નજર સામે જોઈએ કે જુવાર ઊભી છે, બાજરો ઊભો છે, દાડમડી છે, કેળી છે, પપૈયા છે, ફલાણું છે, અને બધું ઉડું હો કરીને ઢળી જાય. પછી હે સરકાર જુઓ અમારું બધું સત્યાનાશ થઈ ગયું. પણ થોડુંક ખેડૂતોએ પણ મહેનત કરવી પડશે. આ પ્રકારે કરો તો, કારણ કે બાથ વિડવાની છે કુદરત સામે. આ કોઈ ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમીનું વાવાઝોડું નથી, આ વાવાઝોડું કુદરતનું છે. કુદરત સામે તો તમારે એ બિલકુલ નવી પેટર્નથી સંપથી તમારે લડવું પડે, પ્રતિકાર કરવો પડે. જી,
ખૂબ સરસ માહિતી આપી સાહેબ. આપણે સનાતન સંદેશ સાથે જોડાવા બદલ ખૂબ જી ખૂબ આભાર. નમસ્કાર નમસ્કાર. આવા જ વિષયો સાથે મળતા રહીશું. જોતા રહો સનાતન સંદેશ.